शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय कठोपनिषद पहलो अध्याय त्रीजी वल्ली। नचिकेत से फरी बोले ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेत से મને એમ કે આપણે બધા નચિકેતા બની ગયા એટલે કઠોપનિષદમાં ત્રીજી પહેલો અધ્યાય ત્રીજી વલ્લી કયો મંત્ર લેવાનો છે? 11 કે 12મો? महतः परमव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किञ्चित् सा काष्ठा सा परागतिः। આમ તો આની ચર્ચા થયેલી છે થોડી। सा काष्ठा सा परागतिः सा गतिः उत्कृष्ट गति सा परागतिः અને सा पराकाष्ठा सा काष्ठा सा परागतिः। કાષ્ઠા એટલે શું? હદ એટલે બસ સીમા આવી ગઈ, આપણે હદ થઈ ગઈ, આમ હદ થઈ ગઈ, આની પાર કશું જ નથી, બાઉન્ડ્રી આવી ગઈ। તમે યાત્રા કરતા કરતા આગળ જતા હો પછી એક સમય એવો આવે કે એનાથી આગળ જઈ જ ના શકાય। ડુંગરા ઉપર જતા હો, પહાડમાં ગયા હોઈએ ફરવા માટે, તો ઘણીવાર આપણને એવું હોય કે ભાઈ આની પાછળથી રસ્તો હશે, આની પાછળથી જવાય, એવું હોય પણ ખરું। આમ આપણને ડુંગરો આમ દેખાય ત્રિકોણ કે ભાઈ ચાલો ઉપર ટોચ છે, તો ટોચ ઉપર જેવા પહોંચો તો મોટા મોટા મેદાન હોય, પણ આશ્ચર્ય થાય આવું બધું છે કુદરતમાં। પણ કેટલીક વાર એવું થાય કે તમે એવું માનીને જાઓ કે ભાઈ આની પાછળ પેલું તળાવ છે, ચોરાવાલી તળાવ કેદારનાથની પાછળ, લોકોએ કહ્યું હોય કે આ દિશામાં જાઓ ત્યાં હશે, બહુ સુંદર તળાવ છે। આપણે પ્રોગ્રામ બનાવ્યો અને ગયા ટ્રેકિંગમાં અને નદી પાર કરીને સામેના પર્વત ઉપર ચડવાનું શરૂ કર્યું, કરતા જ ગયા, છેક ઉપર પહોંચ્યા પછી કોઈને મોકલ્યું કે ભાઈ દેખાતું કેમ નથી, જો તો ખરા શું છે, કે બસ ઉપર તો એન્ડ આવી ગયો, હજી કશું છે જ નહીં, એકદમ ભૂલા પડ્યા હોતા આવું બધું મળે, એટલે એન્ડ આવી ગયો, આની પાછળ કોઈ રસ્તો નથી, એને કહે હદ, એને કહે કાષ્ટા,
સા કાષ્ટા એટલે આ ગતિનો અંત આવી ગયો, આનાથી આગળ કશે જવાય એવું નથી અને જવાની જરૂર પણ નથી. કેમ તો કે સા પરા ગતિ, આ ઉત્કૃષ્ટ ગતિ છે. ઉત્કૃષ્ટ ગતિ એટલે આ ચરમ સીમા છે, ગતિની ચરમ સીમા છે, ઉદ્ધારની ચરમ સીમા છે, ઉન્નતિની ચરમ સીમા છે. કઈ સીમા? આગળના મંત્રોમાં બધું વર્ણન આવ્યું. વિષ્ણોહો પરમમ પદમ સહ આપનોતિ, એ જ વસ્તુ અહીંયા કહી. સહ વિષ્ણોહો પરમ પદમ આપનોતિ, એ વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત કરે છે. તો વિષ્ણુનું પરમ પદ, એનું નામ જ સા કાષ્ઠા સા પરાગતિ, અને બીજું કોઈ નહીં પણ આપણું આત્મ સ્વરૂપ. એ ગતિ એટલે શું? આપણું પોતાનું આત્મ સ્વરૂપ. તો કેવી રીતે જવાય આત્મ સ્વરૂપમાં? આત્મલોકમાં જવાનો રસ્તો કયો? આત્મલોક ક્યાં આવ્યું? ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં? ક્યાં આવ્યું આત્મલોક? ક્યાં આવ્યું? તો કે બધા ફરી ફરીને થાકી ગયા હો, તો હવે પગવાળીને બેસો અને તમારી બુદ્ધિમાં હવે તમે ચિંતન શરૂ કરો અને પછી આ હું કોણ છું એનો વિચાર કરો શાસ્ત્રના આધારે કે ભાઈ આ હું છું કોણ. અને જેનો જવાબ મળે એનું નામ છે સા કાષ્ઠા સા પરાગતિ. એટલે એમ કે તરત આત્મદેવ દર્શન નથી દેતા. આપણે બધું આપણા આત્મદેવ ઉપર જે અધ્યારોપ કરે છે ને, ઢગલે ઢગલા અધ્યારોપના છે જન્મો જન્મથી, એ બધો ઉકરડો સાફ કરવો પડે. આપણી જ બુદ્ધિમાં, આપણા જ અંતઃકરણમાં આપણે બધું જમા કરીને બેઠા છીએ. તો એ જ્યાં સુધી અશુદ્ધિ સાફ નહીં કરીએ, ગંદકી સાફ નહીં કરીએ, ત્યાં સુધી આત્મદેવ આપણને એની તો ઈચ્છા ઘણી છે કે હું મળું આ જીવને, પણ મળી શકે એમ નથી. એટલે એ જાણે કે ઢંકાઈ ગયા છે. અને એ અજ્ઞાન જન્મો જન્મોથી જે આપણે લઈને ફરીએ છીએ એ દૂર કરવાનું કામ એટલે આધ્યાત્મિક ઉન્નતિ. તો ક્યાં સુધી એ કામ ચાલે? તો કે જ્યાં સુધી તમને આત્માનું દર્શન ના થાય ત્યાં સુધી. આત્માનું દર્શન થાય એટલે સમજવાનું કે હવે કામ પૂરું થઈ ગયું. આત્માનું દર્શન કેવી રીતે થાય? તો આગળના મંત્રો જુઓ, આની પહેલાના મંત્રો. ક્યાંથી શરૂઆત કરી? તમે જ કહો મને. ક્યાંથી શરૂઆત કરી? કેવો ક્રમ બતાવો આપણને? તો કે અત્યારે આપણી બુદ્ધિ ક્યાં જોડાયેલી છે? વિષયોમાં, જગતના વિષયોમાં. એટલે કહે છે કે ભાઈ એ વિષયો તો સૌથી બહાર છે, સૌથી બહાર છે. આપણે ત્યાં સુધી પહોંચી ગયા છે, વિરુદ્ધ દિશામાં, આત્માથી વિરુદ્ધ દિશામાં. જગતના વિષયોમાં આપણે આસક્ત છીએ. વિષયોમાં આસક્ત એટલે શું સમજવાનું? એટલે શું સમજવાનું? તમને તો કોઈ વિષયોમાં હવે અત્યારે કંઈ બહુ રસ ના હોય, પણ બધું દોડી દોડીને ભેગું તો કર્યું જ છે ને. અને હવે એમાં આપણે સ્થિત થયેલા છે કે ભાઈ આ મારો કુટુંબ છે, આ મારો પરિવાર છે, અને આ જ પરમ સત્ય છે. અને એમાં મસ્ત છીએ કે અમારી જવાબદારી છે, મારે આમ કરવું જોઈએ, મારે તેમ કરવું જોઈએ. એ જે આપણી દુનિયા છે ને, એનો અર્થ કે એ આત્માથી અત્યંત વેગળી છે. હું અને મારું પ્રોજેક્ટ કરેલો છું પહેલાં બુદ્ધિમાં. આ બધું આપણે કલ્પના ઊભી કરેલી છે. અને આ મારી દુનિયા, દરેકની દુનિયા છે, દરેકનું કુટુંબ છે, દરેકનો પરિવાર છે, ખરું કે નહીં? દરેકને પોતાનો પરિવાર છે. એ પોતાનો પરિવાર ક્યાંથી આવ્યો? વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી એક પરિવાર છે, પણ એમાં મારો પરિવાર ને તમારો પરિવાર એ બધું ક્યાંથી આવ્યું? સમજ પડે છે ને? આપણે બનાવેલો પરિવાર છે. ભગવાને કઈ નથી કોઈ કીધું કે આ તમારો પરિવાર. મેં બનાવેલો છે મારો પરિવાર. તો મારો પરિવાર હું ક્યારે બનાવું? પહેલા હું મારું હુંનું સર્જન કરું, ખરું ને? એ ભગવાને શરીરનું સર્જન કર્યું છે, ભગવાને હુંનું સર્જન નથી કર્યું. એટલે મારી બુદ્ધિમાં દેહ હું છું એવું કોનું સર્જન છે? આપણું પોતાનું બુદ્ધિનું સર્જન છે, કાલ્પનિક સર્જન છે. અને પછી એમાંથી મારું અને મારો પરિવાર ભેગા કરવું પડે ને. બધું મા બાપ મળ્યા હતા, ભાઈ બહેન મળ્યા હતા, પછી બીજું બધું પાછું પોતાનો પરિવાર, એમાં પછી નજીકનો પરિવાર. એટલે સૌથી પહેલા જન્મ્યા ત્યારે ભાઈ બહેન સૌથી નજીક હતા, મા બાપ નજીક હતા. પછી પોતાનું એક કુટુંબ શરૂ થયું એટલે પહેલા બધા થોડાક દૂર થઈ ગયા. અને પછી એ તો યાત્રામાં મીન્સ એના ક્રમમાં જે આવતું એ બિચારા જતાય રહે. એટલે પછી જે મારા એ તો મારા જ. આમ દુનિયા ચાલે છે. સમજ પડે? આ બધું શું કહેવાય? સંસાર, આપણી પોતાની દુનિયા. ભગવાનનું સર્જન આ નથી. હા, તમારા બાળ બચ્ચા એ ભગવાનનું સર્જન છે, પણ જેને તમે તમારા કહો છો એમાં ભગવાન બચ્ચા આવતો નથી. હું અને મારું જે કહીએ છીએ એ ભગવાનનું સર્જન નથી. તો એ જે આપણું સર્જન છે અને એમાં જ આસક્ત રહેવું
એને જ સત્ય માનવું અને એ દિશામાં વિચાર જ ના કરવો, એ આપણી અત્યારની ગતિ છે, નિકૃષ્ટ ગતિ છે. એટલે કે આત્માથી વેગળા થઈ ગયા છે, આત્માથી આપણે દૂર થઈ ગયા છે. એટલે આત્મા હોવા છતાંય આપણને દેખાતો નથી, અને જે મારી કલ્પના છે એ જ જગત મને સાચું જણાય છે. હવે સાચું તમારું બની જતું હોય તો વાંધો નથી, ભગવાનને કંઈ વાંધો નથી. ભગવાનનો આટલી મોટી દુનિયા છે, 2-4 જણા તમે તમારા બનાવી દીધા, ભગવાનનું શું જવાનું? પણ બને છે તમારા? બની શકે સમજે? આ શરીરે તમારું બનતું નથી, ખરું કે નહીં? શરીરે હું નથી બનતું, શરીરે જ મારું, જ્યારે હું મારું સ્વરૂપ નથી બની શકતું એ મને છોડીને જતું રહે છે. શરીરે જ છોડી દેવું પડે છે ને, શરીર સાથ નથી આપતું, શું કરીએ? નથી સાથ આપતું, એ કાન સાથ નથી આપતા, પગ સાથ નથી આપતા, એટલે શું કરો તમે? શું કરો? મારી મજડીને ક્યાં સુધી બધું ઘસડો કરો, પણ છેવટે શરીર પછી પ્રાણ જ કે મારે નથી કામ કરવું, હૃદય ના પાડી દે મારે કામ નથી કરવું, તો શું કરવાનું? પતી ગયું. તો શરીરે મારું થતું નથી. જેને હું કહીએ છીએ એ સાચું સાબિત થતું નથી, તો જેને મારા કહીએ છીએ એ બને ખરા? તમારા બની શકે? આવું કોઈ વિચાર કરતું નથી. પણ અંત સુધી મારા, હું ને મારું, હું ને મારું, હું ને, એ જ રટણ ચાલે છે. બુદ્ધિનો ઉપયોગ કરતા જ નથી કે ભાઈ દુનિયામાં એક ક્રમ છે કે બધા બધું છોડીને જતા જ રહે છે. કોઈ કોઈનું બની શકે એમ જ નથી. તો આ શું ચાલી રહ્યું છે બધું? વિચાર તો કરવો જોઈએ ને. અને દરેક જન્મમાં પાછો નવો ખેલ શરૂ થાય છે. તો વિચારશીલ વ્યક્તિ આ બધું વિચારી શકે એમ છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકે એમ છે, પણ બીક લાગે છે કે એવું કરીએ તો પછી આપણે આ બધું દુનિયા છૂટી જાય, આપણું જે આધાર છે જતો રહે, તો આપણે તો ક્યાં એકલા અટુલા થઈ જઈએ, શું હોય, આપણું અસ્તિત્વ જ ના રહે. માણસને બીક લાગતી હશે એટલે આ દિશામાં વિચાર કરતો નથી. પણ તમે ભક્તિ કરવા માંગતા હો કે પછી દુઃખમાંથી છૂટવા માંગતા હો તો રસ્તો તો એક જ છે, વિચાર કર્તવ્ય. કારણ કે શંકરાચાર્યજી કહે છે કે ભાઈ આ સંસાર જે છે ને એ અવિચાર સિદ્ધ સંસાર છે. આપણી બુદ્ધિમાં જે સંસાર છે ને એ કંઈ ખરેખરો નથી, વિચાર નહીં કરવાથી એ સિદ્ધ થયો છે. હું ને મારું વિચાર નહીં કરવાથી સિદ્ધ થયો, એટલે હું ને મારું સિદ્ધ થયું છે એમાં રસ નથી. હું ને મારું કહેવાથી જે બંધન આપણને પ્રાપ્ત થયું છે, જે દુઃખનો અનુભવ કરીએ છીએ, જે ચિંતાના સંતાપનો અનુભવ કરીએ છીએ, એ વસ્તુ સિદ્ધ થઈ છે. દુઃખ સાચું બની ગયું છે ને અત્યારે, દુઃખ આપણા માટે સાચું બની ગયું છે. એ કેમ? એ બની શકે એમ જ નથી. હું દુઃખી હોઉં એ વસ્તુ સિદ્ધ થાય એવું જ નથી, અને છતાં બધા દુઃખમાં ડૂબેલા છે. ક્યારેક ક્યારેક સુખી, મોટે ભાગે દુઃખી, આવી સ્થિતિ છે. તો એ સ્થિતિ કેમ સિદ્ધ થઈ છે? શંકરાચાર્યજી કહે છે વિચાર નહીં કરવાને કારણે. વિચાર નથી કરે, કોઈ નથી કરતું તો અમે નથી કરતા, એમાં અમારો શું વાંક છે? હવે આખી દુનિયા ખાડામાં પડે, આપણે ખાડામાં પડવાનું? આપણે ખાડામાં પડવાનું? ભાઈ પડેલા જ છીએ, હવે શું કરવું? પડેલા જ છીએ ને, હવે શું કરવું? તો કોઈ વાર જાગ્યા ત્યારથી સવાલ, હજી બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવું છે. એટલે યાત્રા શરૂ કરાવી આગળના મંત્રોમાં કે ભાઈ તમે ક્યાં સુધી પહોંચેલા છો. યાત્રા કરતા કરતા આત્માથી દૂર ભાગતા ભાગતા ક્યાં સુધી પહોંચ્યા છો? તો કે જગતમાં તમારી સત્ય બુદ્ધિ સ્થપાયેલી છે. હું ને મારું એનો અર્થ છે વિષયોમાં સત્ય બુદ્ધિ. એટલે હવે ત્યાંથી મારે ધીરે ધીરે નજીક આવવાનું છે, યાત્રા શરૂ કરવાની છે. એટલે આપણને રસ્તો બતાવ્યો, માઇલસ્ટોન બતાવ્યા કે આત્મા તરફ જવું હોય તો કયો રસ્તો છે? તો કે વિષયોથી ચડિયાતું કોણ છે? ચડિયાતું એટલે વિષયોથી આત્માની નજીક કોણ છે? તો કોની વાત કરી? ઇન્દ્રિયોને. કેમ એવું કહું? કેમ એવું કહું? જ્યાં સુધી મારી ઇન્દ્રિયોનો ઉપયોગ હું ના કરું, જ્યાં સુધી મારી ઇન્દ્રિયોનો સંપર્ક વિષયો સાથે ન થાય, ત્યાં સુધી વિષયો મને લોભાવી શકતા નથી. એટલે વિષયો કોના પર આશ્રિત છે? ઇન્દ્રિયો પર. ઇન્દ્રિયો કોના જોડે બંધાયેલી છે? ઇન્દ્રિયો ક્યારે પોતાનું કામ કરી શકે છે? મન એને સત્તા સ્ફૂર્તિ આપે ત્યારે. એટલે મારું મન હોય તો જ હું કામ કરું, નહીં તો ના કરું. તો જ મારી ઇન્દ્રિયોને છૂટ છે. રસ જ ના હોય તો આપણે એ કામ હાથમાં લેતા
નથી. એટલે કોના હાથમાં દોર છે? મનના હાથમાં. મન કોનાથી ચડિયાતું છે? તો કે ઇન્દ્રિયોથી. પણ મનને પણ કોણ મેસેજ આપે છે? બુદ્ધિ. તો મનથી વધારે ચડિયાતું કોણ છે? બુદ્ધિ. બુદ્ધિથી ચડિયાતું કોણ છે? અહંકાર કહો, સમષ્ટિ અહંકાર કહો, પછી અવ્યક્ત કહો, હે ને, બધું આપણે વિચારી શકીએ એમ છે. અવ્યક્ત કહો, માયા કહો, પ્રકૃતિ કહો, જે શબ્દ કહો બધું સમજી શકાયું છે. બધાનો અનુભવ પણ છે. કલ્પના નથી કરવાની કે ભાઈ આ સુષુપ્તિમાં આપણે જતા રહીએ છીએ ત્યારે કશું વ્યક્ત નથી. તો ક્યાંક તો હતા આપણે. તો ક્યાં હતા? અવ્યક્તમાં હતા. તો તમારું અવ્યક્ત, મારું અવ્યક્ત, કોઈ પણ પશુ પક્ષીનું અવ્યક્ત સુષુપ્તિમાં કેવું હોય? એક જ હોય ને. એટલે સમષ્ટિ અવ્યક્ત એક જ થઈ ગયું ને. તો બધા શેની સાથે જોડાયેલા છે? એ જ અવ્યક્ત સાથે. અવ્યક્તને કોણ સાચવે છે? અવ્યક્તનો આધાર કોણ છે? અવ્યક્તનું જ્ઞાન કોને કારણે થાય છે? જ્ઞાન સ્વરૂપ પરમાત્માને કારણે. એટલે અવ્યક્તને પણ સત્તાને સ્ફૂર્તિ આપનાર કોણ છે? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, જે સ્વયં પ્રકાશ છે. હવે પ્રશ્ન એ છે કે મને સ્વયં પ્રકાશ આત્માનો અનુભવ થાય છે કે નથી થતો? જ્ઞાન સ્વરૂપ આત્માનો અનુભવ તમને થાય છે કે નથી થતો? વિચાર કર્તવ્ય. આ જવાબ આપે છે જે માણસ, કોને કારણે જવાબ આપી શકે? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા ના હોય તો જવાબ જ ના આપી શકતો હોય. નથી થતો એવું તમે કોઈકના પ્રકાશમાં કહો છો ને, ભાઈ નથી થતો એવું જ્ઞાન છે ને અંદર. તો એ જ્ઞાન સ્વરૂપ એ કોણ છે? એ કોણ હોય બીજું? આત્મા જ છે ને. એટલે અંત કયો છે? આનાથી આગળ યાત્રા કરો. એનાથી ચડિયાતું કોણ છે? ખબર પડી ને. તો સૌથી ચડિયાતું કોણ છે? આત્મા. તમે એમાં રસ લીધો છે કોઈ દિવસ? નથી. અને બધાનો આધાર કોણ છે? જીવનની એકે પ્રવૃત્તિ આ જ્ઞાન સ્વરૂપ આત્મા વગર શક્ય છે નથી. તો બધી લીલા ના પાયામાં કોણ છે? બધા સુખ દુઃખના પાયામાં કોણ છે? સુખ દુઃખને પ્રકાશિત કરનાર પણ કોણ છે? હવે ઈશ્વર વિશ્વર નહીં કહેવાનું. હવે કોણ કહેવાનું? એ જ આત્મદેવ જ્ઞાન છે. હવે કોઈ ઈશ્વર દૂર રહ્યો નહીં. એવો ઈશ્વર ના રહ્યો કે જે આત્માથી દૂર હોય, આત્માથી ભિન્ન હોય. એટલે તમને ગમે કે ના ગમે, ઈશ્વરને તમારે આત્મરૂપે સ્વીકારવો જ પડે. ભલે બુદ્ધિ એવું કે ના ના ના, મારો આત્મા થોડો ઈશ્વર હોય, હું તો હું જ છું. ઈશ્વર તો છે જ. ભલે તમારો એ હું, એને કહેવાય ઇડિયટ હું, જે હોય એને જેને શીખવું જ નથી, જેને સમજવું જ નથી, જેને રડે આજ કરવું છે, એને ઇડિયટ કહેવાય. જેને પોતાના આગ્રહ છોડવા જ નથી, એ ભલે હોય પણ એની પાછળ આ જ્ઞાન સ્વરૂપ આત્મદેવ તો છે જ. તમારે એને સ્વીકારવા છે કે નથી સ્વીકારવા, તમારે એને વેલકમ કરવા છે કે નથી કરવા, એ તમારા ઉપર આધાર છે. કારણ ભગવાન કહે હું તો બેઠેલો છું તમારા હૃદયમાં, તમારે મને પ્રેમ કરવો છે કે નથી કરવો, તમારે મારું સ્વાગત કરવું છે કે નથી કરવું. તમે શોધો છો તો કોને શોધો છો? ભગવાન જ પૂછે. તમે શોધો છો દુનિયામાં, જેને શોધો છો એ મારા સિવાય બીજું કોઈ તો છે ને. સા કાષ્ઠા સા પરાગતિ. અંત આવી ગયો. આનાથી વધારે બીજું કંઈ છે જ નહીં. દુનિયામાં કંઈ કશું નથી. મને છોડીને તમે ક્યાં સુધી જવાના? જઈને ક્યાં સુધી જવાના? માણસ સવારથી સાંજ સુધી દોડે છે કે જન્મથી મૃત્યુ સુધી દોડે છે. દુનિયામાં દોડ દોડ કરીએ છીએ ને આપણે, અહીં ગયા ત્યાં ગયા, જે કારણો હોય, જે કારણો આપણે વિચાર કરી રહ્યા છીએ કે દોડીએ છીએ કે નથી દોડતા. સવારથી સાંજ સુધી માણસ દોડવાનો જ છે. કદાચ કોઈ દોડી ના શકતો હોય, પથારીમાં હોય, તોય શું થઈ ગયું? એ મનથી સંકલ્પ કરી કરીને દોડે. આપણા હાથ પગ ચાલતા હોય તો આપણે દુનિયાના બધા ખૂણામાં દોડીએ. ભલે સવારથી સાંજ કે જન્મથી મૃત્યુ સુધી આપણે દોડતા હોઈએ, પ્રવૃત્તિ કરતા હોઈએ, આ મેળવીએ તે મેળવીએ, બધું કરીએ, પણ થાકીએ હારીએ ત્યારે ક્યાં જઈએ છીએ? ક્યાં જઈએ છીએ? હા, થાકી હારીને તમે ક્યાં જાઓ? પથારીમાં પડો છો. પથારીમાં પડો છો. પથારીમાં પડો છો એટલે શું? કોની પાસે આવો છો? પોતાની પાસે. આંખો બંધ કરી દો છો. હવે બહુ થયું, હવે ટીવી એ ના જોઈએ. હવે તમારું જે નજીકના સગા હોય એ બધાની માથાકૂટે મૂકી દો છો પડતી, અને ક્યાં જતા રહીએ છીએ? આપણે પોતાની પાસે. પોતાની પાસે. તો તમને છેવટે આશ્રય કોણ આપે છે? આત્મા. તો તમે શું કામ દોડ દોડ કરો?
તો પડે છે ને, દોડધામ છે એના માટે છે. એના માટે છેવટે તો તમારો આશ્રય કોણ છે? છેવટે મરી જાય છે, બધું છોડીને જાય જ છે ને, તો એ કોણ આવે સાથે? એ જ આવે છે ને. તો અત્યારે 24 કલાક એ હોય કે ના હોય, તો એની સામે નથી જોતા અને આપણે બહાર દોડ દોડ કરીએ છીએ. જે બહાર દોડ દોડ ચાલે છે, શું કામ કરીએ છીએ આટલી બધી દોડ? વિચાર કરતા મારી જવાબદારી, પણ શું જવાબદારી? હું એમ નથી કે દોડવાનું નહીં, દોડવું તો પડશે જ. શરીર છે ત્યાં સુધી દોડવાનું ચાલુ જ રાખવું પડે. બુદ્ધિનો ઉપયોગ કરવાનો કે નહીં કરવાનો? કારણ કે ઘણી બધી દોડ નકામી છે, વગર મફતની છે. અને પછી જ્યારે પછડાઈએ, એક્સિડન્ટ થાય, માંદા પડીએ, ત્યારે પથારીમાં પડીએ, ત્યારે તમારી જવાબદારી કરતા હો તો ના ના હવે તમારાથી ના જ સુઈ રહેવામાં, તો કરવું જ. ત્યારે કરતા હો તો ત્યારે કશું ચાલે છે? નથી ચાલતું. તો ભગવાન બોલાવી લે છે ત્યારે શું થશે તમારી જવાબદારીનું? ઘર નહીં ચાલે? નહીં ચાલે? ના પણ ના, મારા વગર તો કંઈ ચાલે જ નહીં, મારે તો કરવું જ જોઈએ. આ જે અંદર ભરેલું છે ને, એના વિશે વિચાર કરવો જોઈએ. એટલે આવો વિચાર નહીં કરીએ ત્યાં સુધી આત્મામાં રસ પડવાનો નથી, આત્મદેવનું મહત્વ સમજાવવાનું નથી. બધું ચાલશે પણ મારું મુખ્ય કામ રહી જશે. સમજી લો, દુનિયા બધી જ ચાલશે, ઘરે ચાલશે, પણ એક કામ રહી જશે. કયું કામ? મનુષ્યનો જન્મ ભગવાને જેના માટે આપ્યો છે એ કામ રહી જશે. તમને કબૂલ હોય કે હા ચાલશે, તો ભલે, ચોઇસ ઇઝ યોર્સ. ખરો ને? તમારે નથી જાણવું આત્માનું, શું કરી લેવાના તમે? નથી આવું સત્સંગમાં, નથી સાંભળવું. ગંભીર વાત છે કે નથી? મને આ વિષયમાં કોઈ ઉપયોગી થવાનું નથી. ગમે તેટલી તમારી પ્રિય વ્યક્તિ કેમ ના હોય, તમે ગમે તેને સમર્પિત થઈને જીવન ખલાસ કરતા હો તમારું, એ તમને ઉપયોગી થઈ શકે એમ નથી. અને ક્યારે આ બધું વિચારીએ છીએ? 70 વર્ષ પછી, 60 વર્ષ પછી. નાના હોય ને કોઈ આપણને કહેતું હોય તો સમજ્યા કે ભાઈ અમારે ઘણી જવાબદારી. 60 વર્ષ પછી તો કંઈક ગંભીરતા આવી જોઈએ ને, કે ભાઈ મારે જીવનમાં આ કામ પહેલાં કરી લેવા જેવું છે. જીવન સમાપ્ત થઈ જશે, ચાન્સ ગયો, તક ગઈ પોતાના સ્વરૂપને સમજવાની. એટલે કેટલું સરસ આ જ્ઞાન છે, અને એ જ અંતિમ ઉપાય છે. જન્મ મૃત્યુમાંથી છૂટવાનો આ એકમાત્ર ઉપાય છે. એટલે કહે છે કે ભાઈ તમે જીવનમાં હવે ધીરે ધીરે આત્મા તરફની યાત્રા શરૂ કરો. સ મહાન પરહ ક્યાં જતું રહેશે? મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષ ન પરમ કિંચિત. પુરુષાર્થ એટલે હવે કોણ? પાંચમી યુક્ત એક વચન છે. પુરુષાર્થ પરમ ન કિંચિત. પુરુષથી કોઈ ચડિયાતું નથી. પુરુષ એટલે કોણ? આત્મા. સ્ત્રી પુરુષ વાળા પુરુષની વાત નથી. આપણા પોતાના આત્માથી ચડિયાતું જીવનમાં કોઈ જ નથી. પણ હું આત્માને જાણવા માટે મારું જીવન વાપરી નાખું તો હું સ્વાર્થી ના કહેવાય? બીજા બધાનું શું? મારા ઘરના સભ્યોને હું મારે મદદ નહીં કરવાની, મારે કોઈને ઉપયોગી નહીં થવાનું, મારે ઘરના કામ નહીં કરવાના, બે એની વાત નથી. એ તો તમારે આમે કામ તો કરવાનું જ છે. જીવીએ ત્યાં સુધી શરીરથી જ નાના મોટા કામ તો કરવાના જ છે. તો એ કામ ભલે ચાલુ રાખો, પણ બુદ્ધિનો ઉપયોગ પહેલાં કરી લો. પોતાના સ્વરૂપને જાણી લો. એ સ્વરૂપ એવું છે કે આત્માને જાણશો ત્યારે સમજાશે કે ભાઈ જેને હું જાણું છું એ મને હું નથી જાણતી. આત્માને જાણું છું એટલે આખા બ્રહ્માંડને હું જાણી લઉં છું. તેમાં સ્વાર્થ ક્યાં આવે? તો જ મને ખરેખર સમજાય કે ભાઈ મારો પુત્ર ખરેખર કોણ છે, પુત્રી કોણ છે, પુત્ર વધુ કોણ છે, મારા પોતરા પોત્રી ખરેખર કોણ છે. આત્માને જાણીશ ત્યારે સમજાશે કે એ બધું ઈશ્વરથી ભિન્ન નથી, બધું ઈશ્વર જ છે, પરમાત્મા જ છે. તમારો સ્વાર્થ ક્યાં આવે? સ્વાર્થની વાત છે ઉપરથી. તો જ જીવનને આનંદથી જીવી શકો તમે. કે ભાઈ કોની સાથે જીવી રહ્યા છો, તમારા સંબંધીઓ છેવટે કોણ છે? એ જ આત્મ સ્વરૂપ છે ને, પરમાત્માની જ અભિવ્યક્તિ છે ને. તો અક્કલ ચાલશે કે ભાઈ એને મારું ના કહેવાય. એટલે આસક્તિ કેમ છે? અજ્ઞાનને કારણે છે, નહીં ઓળખવાને કારણે ને.
એટલે પછી સમજાય કે ભાઈ આ તો જે સત્ય છે એ તો પરમાત્મા છે અને એ તો મારાથી ભિન્ન છે જ નહીં. તો જીવનનો આનંદ તો ખરેખર તો જ લઈ શકાય. મારું કહ્યા વગર જ જીવનનો આનંદ લઈ શકાય. એટલે ન જાણો ત્યાં સુધી જીવન જીવવાની રીત તો આપણી આવી જ શીખવાડે છે ને કે તમે પ્રસાદ બુદ્ધિથી જીવન જીવતા શીખો. કારણ કે હું ને મારું સત્ય નથી તો સત્ય શું છે? તો કે જે છે તે પરમાત્મા છે. એટલે જેને હું કહું છું એ પણ પરમાત્મા છે અને જેને મારું કહું છું એ પણ પરમાત્મા છે. દ્રષ્ટિ બદલાય ને આપણી, સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એટલે આ જ અંતિમ ગતિ છે. ભાષ્ય કે છે મહતઃ અપી પરમ. મહત, મહતથી ચડિયાતું. હવે મહત એટલે શું ભાઈ? તો મહત શબ્દ સમજવા માટે તમારે આગળના શ્લોકમાં જવું પડે. કારણ કે આગળના શ્લોકમાં આગળના મંત્રમાં મહત શબ્દ આવેલો છે. ક્યાં આવેલો છે? મહત શબ્દ ક્યાં છે? મહાન શબ્દ જે છે ને એની જ વિભક્તિ મહત છે, એનું જ સ્વરૂપ છે, એક જ વસ્તુ છે. મહાન પરઃ બુદ્ધે આત્મા મહાન પરઃ. એટલે કાઉન્સમાં લખ્યું છે જો હિન્દી ટ્રાન્સલેશનમાં કે આ મહાન આત્મા એનો અર્થ શું કરવાનો? મહત તત્વ. સીધું સચ્ચિદાનંદ સ્વરૂપની વાત નથી. આત્મા શબ્દ બધા માટે વપરાય, વિષયો માટે વપરાય, ઇન્દ્રિયો માટે વપરાય. આત્મા શબ્દ બધા માટે વપરાય કારણ કે બધું આત્મા જ છે. એટલે આપણે દરેક વખતે આત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા અર્થ કર્યા કરીએ તો એ પછી આવડે નહીં કશું, અર્થ સાચો ના આપણે કરી શકીએ. એટલે કોન્ટેક્સ્ટ વાઇઝ સંદર્ભ પ્રમાણે જવું પડે કે ભાઈ અહીંયા આત્મા શબ્દ વાપર્યો કે બુદ્ધે આત્મા મહાન એવું કહી દીધું, બુદ્ધે આત્મા પરહ એવું કહી દીધું. એટલે સીધું જ આપણે તો જમ્પ લગાવીએ ને કે ભાઈ બુદ્ધિથી મહાન કોણ છે? આત્મા. પણ એ મહાનનો અર્થ અહીંયા શું છે એ જાણવું પડે. એટલે હિન્દી ટ્રાન્સલેશનમાં કહું કે ભાઈ આત્મા સચ્ચિદાનંદ આત્માની વાત નથી, બુદ્ધિથી આત્મા ચડિયાતો છે એવો અર્થ નથી કરવાનો. તો શું અર્થ કરવાનો છે? બુદ્ધિથી ચડિયાતું કોણ છે? સમષ્ટિ તત્વ, એને કહે મહત તત્વ. બુદ્ધિથી ચડિયાતું કોણ છે? સમષ્ટિ. એટલે મારી બુદ્ધિની પાછળ, તમારી બુદ્ધિની પાછળ કે સૃષ્ટિમાં જેટલી પણ બુદ્ધિ છે એની પાછળ જે ઉપાદાન કારણ રહેલું છે, જ્યાંથી બધાને પ્રેરણા મળે છે. જેમ આપણે વાત કરી હતી ને કે ભાઈ આ તમારી વીજળી ક્યાંથી આવે છે? આ જે લાઈટો ચાલે છે પણ એ વીજળી હા તમારી લાઈટ જતી રહે, ઘરે લાઈટો જતી રહે, પાવર સપ્લાય જતો રહે તો ફોન કરવો પડે ને. એટલે ક્યાંથી આવે છે? બધી પાવર હાઉસમાંથી આવે છે ને. એવી રીતે આપણી બુદ્ધિમાં, દરેકની બુદ્ધિમાં જે આ બધું ચાલે છે, વિચારોની શક્તિ, પ્રેરણા મળે છે, એ ક્યાંકથી આવતી હશે ને. તો એ જે પાવર હાઉસ છે એનું નામ છે હિરણ્યગર્ભ અથવા તો મહત તત્વ, સમષ્ટિ. તો એ ચડિયાતું છે. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માની વાત નથી, મહત તત્વ. મહાન એટલે મહાન આત્મા એટલે મહત તત્વ. તો હવે તમે 11મા મંત્રમાં જઈ શકો કે ભાઈ મહતઃ, પાંચમી વિભક્તિ આવી એના માટે. પહેલામાં બુદ્ધે હે, બુદ્ધિની પાંચમી વિભક્તિ હતી, બુદ્ધિ કરતા મહત તત્વ ચડિયાતું છે. તો હવે કોની વાત હોય? ક્યારનું ચાલે છે? વિષયો કરતા ઇન્દ્રિયો ચડિયાતી, ઇન્દ્રિયો કરતા મન ચડિયાતું, મન કરતા બુદ્ધિ ચડિયાતી, બુદ્ધિ કરતા કોને મહાન કહ્યું? મહત તત્વને. હવે કોની વાત આવે? હવે શું સમજવાનું? મહત તત્વ કરતા કોણ ચડિયાતું? ખરું ને? મહત તત્વ કરતા કોણ ચડિયાતું છે? એટલે મહતઃ, એ મહાન શબ્દની જ મહતઃ, એની પાંચમી વખતે એક વચન આ રીતે બને મહતઃ. એટલે મહત તત્વ કરતા પણ કોણ ચડિયાતું છે એની વાત છે. મહતઃ પરમ અવ્યક્તમ. મહતથી પણ વધારે ચડિયાતું કોણ છે? અવ્યક્ત. અવ્યક્ત માટે હવે તમે પ્રકૃતિ શબ્દ વાપરો, બધું ઝીણું ઝીણું જે બધું વિદ્વાનો ચર્ચા કરતા હોય ને એમાં તુલા અને જાત જાતની તુલા પ્રકૃતિ, મૂલ પ્રકૃતિ, બધું આપણે એમાં બહુ પડતા નથી. સીધું સીધું મોટું મોટું સમજી લઈએ આપણે. એ સૂક્ષ્મ ચિંતન ભલે એ બધું ચાલતું હોય પણ મહત તત્વ કરતા ચડિયાતું કોણ છે? તો કે પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ, માયા પણ કહી શકાય એને.
જેમાંથી હિરણ્ય ગર્ભનો જન્મ થાય છે. સમજ પડે ને? હિરણ્ય ગર્ભ પણ એક વ્યક્ત છે. એ વ્યક્ત પણ શેમાંથી થતું હશે? અવ્યક્તમાંથી. એ અવ્યક્તને પ્રકૃતિ કહેવાય, મૂળ પ્રકૃતિ. તો એ મહતઃ પરમ, મહત તત્વ કરતા ચડિયાતું કોણ છે? મૂળ પ્રકૃતિ, અવ્યક્ત. પછી કોનો વારો આવે? ના, હવે કોના કરતા ચડિયાતું? મહત તત્વની વાત આવી ગઈ. મહત તત્વ કરતા અવ્યક્ત ચડિયાતું છે. હવે યાત્રા ક્યાંથી આગળ વધે? અવ્યક્ત. અવ્યક્તથી ચડિયાતું કોણ છે? તો મંત્રમાં જોવાનું. મહત પરમ અવ્યક્તમ. પરમ એટલે ચડિયાતું. મહત પરમ અવ્યક્તમ. મહત કરતા અવ્યક્ત ચડિયાતું છે. અવ્યક્તાત. અવ્યક્તાત પાંચમી વિભક્તિ. અવ્યક્તાત. અવ્યક્તથી ચડિયાતું કોણ છે? પુરુષઃ પરઃ. પુરુષઃ પર. પર એટલે ચડિયાતું. કોણ ચડિયાતું છે? પુરુષઃ. ચડિયાતાના ઘણા અર્થ કરવાના. ચડિયાતું એટલે શ્રેષ્ઠ પણ ખરું, ચડિયાતું એટલે નજીક પણ ખરું, સમીપ, સૌથી. તો સૌથી નજીક કોણ છે? પુરુષ. હવે પ્રકૃતિ બધું દૂર દૂર લાગે આપણને, સમજ પડે ને? પણ જ્યારે પુરુષની વાત આવે ત્યારે આપણે પોતે, આત્મા પોતે. હવે પછી આમ કલ્પના નહીં કરવાની. હા, મને સમજાઈ ગયું. બુદ્ધિ કરતા મહત્તત્વ ચડિયાતું, મહત્તત્વ કરતા પેલું હિરણ્ય ગર્ભ, જેના કરતા પ્રકૃતિ, અને બસ આમ દૂર દૂર દૂર. હવે તો દૂર થઈ ગયો ને પ્રકૃતિ. પછી પ્રકૃતિ કરતા પણ ચડિયાતું પુરુષ શબ્દ આવ્યો એટલે તો આત્માની વાત છે. એટલે હવે કલ્પના કરવાની જરૂર નથી. હવે કોનામાં રસ લેવાનો? પોતાના સ્વરૂપમાં. તો પુરુષ પરઃ. એનાથી ચડિયાતું કોણ છે ભાઈ? આત્માથી ચડિયાતું કોણ છે? હવે એક ક્રમનો અંત આવી ગયો. આત્માથી ચડિયાતું કોઈ નથી. સારું કે ખરાબ? સારા સમાચાર છે કે નહીં? ભાઈ આત્માથી ચડિયાતું જીવનમાં કોઈ નથી. મારા બાળકો પણ નહીં. મારો પરિવાર નહીં, મારા દેવી દેવતા નહીં. આત્માથી ચડિયાતા મારા દેવી દેવતા પણ નહીં. હિંમત લાવવી પડશે. આત્માથી ચડિયાતું કોઈ નથી. તમે જે દેવી દેવતાઓ માનતા હો, જેના પણ તમે ઉપાસક હો, જે પણ મહાન હોય, આત્માથી ચડિયાતું કોઈ નથી. આત્મા એટલે તમારે પછી સમજવું પડે. આત્મા એટલે કોની વાત છે? એટલે પછી અભિમાન જન્મે, મારાથી ચડિયાતું કોઈ નથી, એવી વાત નથી. આ આત્મા એટલે બરાબર સમજવું પડે. આત્માની અંદર જે આપણે આત્મા સમજીએ છીએ, આપણી સમજ છે બધી દૂર કરવી પડે. આપણે તો કોને આત્મા કહીએ? શરીરને. તો કે એ દૂર કરો, એ આત્મા નથી. ઇન્દ્રિયોને આપણે આત્મા કહીએ તો કે એ પણ આત્મા નથી. મનને આત્મા કહીએ છીએ. બધાની બાદબાકી કરવાની. સમજ પડે ને? છેવટે કોણ બચે છે? કોઈ નથી બચતું એવું કહેનારું બચે છે ને. એ કોણ છે? એનું કોઈ નામ નથી, રૂપ નથી. કેવા જ્ઞાન સ્વરૂપ છે? કેવા જ્ઞાન છે? ચૈતન્ય. ચૈતન્ય સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. મારે કશું એને ઓળખવા માટે કે જાણવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. જે એની મેળાએ અનુભવાય છે. આવું જે જ્ઞાન સ્વરૂપ છે એ ખરેખર આત્મદેવ છે. તો તમારો આત્મા ને મારા આત્મા કેટલા આત્મા થયા? એક જ ના હોય. એટલે એમ કે એ જ આત્માએ આ બધા રૂપ ધારણ કરેલા છે. એ જુદી વાત છે. પણ તમારો આત્મા ને મારો આત્મા કે બીજાનો આત્મા એવું હવે કહી શકાય આમાં? કારણ કે વિભાગ કરવા માટે કોઈ પરિબળ જ ના રહ્યું. શેનાથી આત્મા જુદો પડે? ભાઈ તમારું જે જ્ઞાન સ્વરૂપ છે, મારું જ્ઞાન સ્વરૂપ છે, કોઈ જીવજંતુ એ પણ પોતાને જ્ઞાન સ્વરૂપ એનું અસ્તિત્વ સમજે છે. તો એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં કોઈ વિભાગ કરી શકાય એવું નથી. એટલે કહેવું જ પડે કે એક જ હોય. એક જ હોય. એમાં બધું આવી જાય. આખું બ્રહ્માંડ આવી જાય. કોઈનું અસ્તિત્વ એમાં આવી જાય. કારણ કે આત્મા અસ્તિત્વ સ્વરૂપ છે. એ આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એટલે જડ ચેતન બધાનો આત્મા છેવટે આત્મ સાબિત થાય છે. એક આત્મા એટલે કે છે કે આ આત્મા છે અને એ જ સૌથી ચડિયાતો છે. પુરુષાર્થ ન પરમ કિંચિત. એનાથી ચડિયાતું કોઈ નથી. ભાષ્ય આપણે જોવાનું છે. મહતઃ અપી પરમ. તો આવા મહત કરતા પણ પર ચડિયાતું કોણ છે? સૂક્ષ્મતર. કોણ છે? પ્રત્યેગાત્મભૂતમ. વ્યક્તની વાત ના કરી. ઠીક છે, ચલો.
એ પ્રત્યેક આત્માને પણ આપણે અવ્યક્ત તરીકે સમજી જ શકીએ ને. સુષુપ્તિમાં એનો અનુભવ તો છે જ ને. મહતઃ પરમ અર્થાત સૂક્ષ્મતરમ પ્રત્યેગાત્મભૂતમ. હવે પ્રત્યેગાત્મભૂતમ એટલે શું સમજવું? મને આત્મા જેવો જેનો અનુભવ થાય છે. ધારો કે ઇન્દ્રિયો કરતાં મને મારું આત્મપણું, આત્મીયતા વધારે શેમાં લાગે? ઇન્દ્રિયો કરતાં મને મારી આત્મીયતા, આત્માપણું શેમાં અનુભવાય? મનમાં. મનથી પણ વધારે મને આત્માપણું શેમાં જણાય? એને કહેવાય પ્રત્યેગાત્મભૂતમ. સમજ પડી કે ભાઈ સૌથી નજીકપણું ક્યાં છે? તો કે બુદ્ધિમાં. બુદ્ધિથી કોણ વધારે નજીક? તો પેલું મહત્તત્વ. મહત્તત્વથી વધારે નજીક કોણ? તો કે અવ્યક્ત. એટલે આપણે આમ ઘણી વાર નથી એવી સ્થિતિમાં આવી જતા, બહુ લોકો દુઃખી હોય તો પણ આમ એકદમ હતપ્રભ થઈ જાય, સહન ના કરી શકે એટલે માણસ બેભાન થઈ જાય. તો એ બધી જે અવસ્થાઓ છે એમાંય કોઈક તત્વ તો છે જ ને તમારી અંદર, જે સૌથી નજીક છે કે ભાઈ હવે પીડા પણ નથી સહન કરી શકતું. એ જે તત્વ છે એ પણ ઈશ્વર જ છે. ભગવાન કહે છે કે અપોહનમ અપી ચ મામ વિદ્ધિ. ગીતામાં કહે છે કે અપોહનમ એટલે શું? મેં ભૂલી ગયા, કશું યાદ નથી આવતું. કશું યાદ આવતું જ નથી તો એવી એક અવસ્થા છે ને બુદ્ધિની અંદર, એ નજીક જ અનુભવાય છે ને. મને યાદ નથી આવતું તો એ જે અવસ્થા છે એ પણ આપણી નજીક જ છે. એટલે એ વખતે જાણે કે એ મારો આત્મા હોય એવું અનુભવાય છે. તો આવી રીતે સર્વ સૂક્ષ્મતરમ પ્રત્યેગાત્મભૂતમ, કે જેમાં હું આત્મપણું અનુભવું છું, એ કોણ છે? તો કે અવ્યક્તમ સર્વમ મહત્તરમ ચ. એ બધાનું સ્વરૂપ છે, સૂક્ષ્મ પણ છે અને ચડિયાતું છે. અવ્યક્તમ. હવે કહે છે સર્વસ્ય જગત બીજભૂતમ અવ્યાકૃતમ. હવે આ અવ્યાકૃત છે ને, જે બહુ સરસ વસ્તુ છે, બહુ જ મહત્વની વસ્તુ છે અવ્યક્ત. એટલે ઈશાવાસી ઉપનિષદની અંદર પણ આપણે જોયેલું છે, ઘણા બધા ઉપનિષદમાં પણ ઉપાસનાની જ્યારે વાત હતી, ઈશાવાસી ઉપનિષદની અંદર ઉપાસનાના પ્રકાર આપણને સમજાવ્યા હતા કે સમષ્ટિ સ્તરની ઉપાસના, વ્યષ્ટિ સ્તરની ઉપાસના અને તત્કાલ જે ઉપાસના કરી શકાય, એ દીર્ઘ દ્રષ્ટિ તમે જે કરો એ પ્રકારની ઉપાસના. ઘણું બધું આપણને શીખવાડ્યું કે ભાઈ આપણા જીવનમાં આપણે જે કર્મ અને ઉપાસના બંને આપણા જીવનના અંગ છે. તો તમે એકલું કર્મને જ મહત્વ આપો તો એ પણ બરાબર નથી, તો પણ આપણો વિકાસ ના થાય. આ સમજી લો બરાબર. આત્મજ્ઞાનની વાત તો બહુ દૂરની વાત છે, પણ તમે એકલા કામમાં જ લાગેલા હો, રાત દિવસ એકલું કર્મ જ કર્યા કરો, તો કહે છે કે એ તો અંધકારમાં જાય જ છે. યાદ છે ને બધા શબ્દો કે અંધકારમાં પ્રવેશે છે. અંધકાર તો અત્યારે છે જ, પણ અંધકારમાંથી બહાર નીકળવાની તક ભગવાને આપી છે મનુષ્યના જીવનમાં. તો એ જો હું એકલું કર્મમાં જ સમર્પિત કરી દઉં મારું જીવન, તો વધારે અંધકારમાં હું જઉં છું. તો શું કરવું? તો કે તમારા જીવનમાં ઉપાસના પણ હોવી જોઈએ. ઉપાસના હોવી જોઈએ એટલે શું? તો કે આ જે વ્યક્ત જેમાંથી થાય છે એ અવ્યક્તને પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. કેટલી બધી રીતે સમજાવ્યું આપણને કે ભાઈ કોઈ પણ વ્યક્તિને તમે મદદ કરો તો તમારે એ મદદ કરવા માટે તમે એમ કહો કે ભાઈ ચલો અનાથ આશ્રમ ખોલાવીએ કે પછી વૃદ્ધાશ્રમ સમાજની અંદર ખોલાવીએ. કંઈ સારી વસ્તુ નથી, પણ હવે ના છૂટકે, જરૂર પડે ને એ બધું ખોલાવડો. પણ વર્તમાનમાં તત્કાલ અત્યારે કોઈ બાળક મુશ્કેલીમાં હોય એનું શું? તમે અનાથ આશ્રમ જ્યારે ખોલાવો ત્યારે પછી એ બાળકોને મૂકો, પણ અત્યારે કોઈ બાળક અનાથ હોય તમારે એને મદદ કરવી જોઈએ કે નહીં? અત્યારે કોઈ વૃદ્ધ હોય તો તમારે એને મદદ કરવી જોઈએ કે નહીં? આમ બંને રીતે સમાજમાં આ પ્રકારે સેવાની પ્રવૃત્તિઓ થવી જોઈએ. એટલે કર્મ અને ઉપાસના, તમે ભૌતિક રીતે કર્મ કરો શરીરથી, આ તમારી ભૌતિક જરૂરિયાત છે, અને ચલો બુદ્ધિથી તમે મહત્વ આપ્યું છે એટલે તમે કર્મ કરો છો, પણ તમારા મનની કોઈ જરૂરિયાત છે કે નહીં? તમે બીજાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દોડ કરો છો, તમારા મનની કોઈ જરૂરિયાત છે કે નથી? શું લાગે છે? તમારા મનની ઈચ્છા હોય કે ના હોય? કઈ મન ક્યારેક ઈચ્છાઓ પ્રગટ કરે કે ના કરે? તો એને ધ્યાનમાં લેવું જોઈએ કે ના લેવું? ના, હું તો રોજ ધ્યાનમાં લઉં છું. કેમ? તો કે મારું મન આજે આ ખાવાની ઈચ્છા કરે છે, જાને મળવાની ઈચ્છા કરે, એના માટે હું દોડું જ છું.
તમે નહીં દોડતા પણ હું તો દોડું જ છું. મને એમ થાય કે આજે મારે આજે શું બનાવ્યું છે, મેં આજે ઢોકળા બનાવ્યા. ગઈકાલે મને ઈચ્છા થઈ હોય તો જ હું પ્રિપેરેશન કરી શકું ને. ઢોકળા કે તૈયાર મળે? ઇન્સ્ટન્ટ ઢોકળા હું ના ખાઉં કંઈ, તમે લોકો ખાઓ. મને તો જે હું મેં જે ચાખ્યા હોય, જેની મને નોલેજ હોય કે ભાઈ આ વસ્તુ, તો પછી મને કે તત્કાલ મળે તો મારે એ પ્રમાણે કામ કરવું જ પડે ને. એટલે હું મારી ઈચ્છા પ્રમાણે કરું જ છું, નથી કરતી એવી વાત નથી. તમારા મનમાં ઊંડે ઊંડે ઘણી બધી એવી ઈચ્છાઓ છે કે મને શાંતિ જોઈએ છે, મને પ્રેમ જોઈએ છે. આવી છે કે નહીં છે? કે બહુ દુઃખ વધી ગયું છે, બહુ સંતાપ છે, બહુ ચિંતા છે, બધી મનની જરૂરિયાત છે કે નહીં? મન બિચારો બહુ આમ તરફડતું હોય છે, પણ આપણે એની સામે જોતા નથી. પછી એક સમય એવો આવે ને ત્યારે બ્લાસ્ટિંગ, જ્યારે શરીર કામ ના કરે ને તમે ગરડાતા હો ત્યારે મનનું ચાલે. એટલે પછી મન એવું આમ એ વખતે જબરજસ્ત બની જાય અને બધું એનું બધું બહાર આવે. માણસ સહન ના કરી શકે, બધું એનું દુઃખ બહાર આવે. આવું કેમ થયું? તો કે આખી જિંદગી તમે મનને ધ્યાનમાં લીધું નથી. એટલે ઉપનિષદ એ પણ શીખવાડે છે કે તમારે તમારા મનની આ જે જરૂરિયાત છે ને, આધ્યાત્મિક જરૂરિયાત કહેવાય, તમારે એની પણ પૂર્તિ કરવી જોઈએ. જે તમને ગમે તે રીતે, જપ ગમતા હોય તો જપ, પૂજા ગમતી હોય તો પૂજા, ધ્યાન ગમતું હોય તો ધ્યાન, કોઈક રીતે કંઈ વાંચન ગમતું હોય તો શ્રવણ, થોડોક સમય પોતાના મનને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરવી જોઈએ. આમ માણસનો વિકાસ થતો હોય છે કે શરીરના સ્તરનો વિકાસ, મનના સ્તરનો વિકાસ અને બુદ્ધિના સ્તરનો વિકાસ. આવું આપણું જીવન હોય તો પછી ધીરે ધીરે વિકાસ થાય. તો પછી એક દિવસ વિવેક દ્વારા આપણે વિચાર કરી શકીએ કે ખરેખર તો પ્રશ્ન આપણો કેવો છે, દરેકની મૂળભૂત સમસ્યા કઈ છે તે આપણે સમજી શકીએ. સમસ્યા એક જ છે, દરેકને જન્મ મૃત્યુમાંથી છૂટવું છે, બંધનમાંથી મુક્ત થવું છે. અને બંધન કેવું છે? ભગવાને બાંધ્યા છે, પ્રારબ્ધથી બંધાયેલા છીએ, કર્મથી બંધાયેલા છીએ. બંધન કેવું છે? જાતે જ બંધાયેલા છીએ, કલ્પનાથી, અજ્ઞાનથી જાતે જ બંધાયેલા છીએ. તો પછી એનો ઉપાય થઈ શકે કે ના થઈ શકે? બધા જ જીવો બંધાયેલા છે. બધા જીવોના બંધનનું કારણ આ જ છે, પોતાની જાતે જ બંધાયેલા છે કલ્પનાથી, ખબર નથી. મનુષ્યને આ બધું સમજી શકાય એમ છે, મનુષ્ય આ બધું સમજી શકે એમ છે કે પોતાના બંધનનું કારણ આ છે. તો હવે એમાંથી મનુષ્ય બહાર નીકળી શકે કે ના નીકળી શકે? નીકળી શકે કે નહીં? પહેલું કામ કયું કરવું જોઈએ જીવનમાં? એવું નહીં, પહેલું કામ, વાત સાચી છે, તો પહેલું કામ શું કરવું જોઈએ? અજ્ઞાનમાંથી મુક્ત થવા. જો આટલી ખબર પડી હોય ને તો હું કર્મ પણ શેના માટે કરું? કર્મ મારા કે છોડી તો ના જ દેવાના હોય. એટલે હું મારા ઘરના કર્મ કરું, જે પણ જવાબદારી હોય એવું નિભાવું. નાના મોટા બધા કર્મો કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને કરું? તો કે જેનાથી મારું બંધન દૂર થાય. નહીતર શું થાય? આ જાણ વગર, આ ખબર વગર હું કર્મ તો કરવાની જ છું, પણ એ કર્મો મને બાંધે. તો બુદ્ધિમાન માણસ શું કરે? આ જાણીને કર્મ કરે કે આંધળાની જેમ દોડ્યા જ કરે? શું કરે? જાણવું જોઈએ કે ના જાણવું? કર્મ કરવાની ક્યાં કોઈ ના પાડે છે, જવાબદારી નિભાવવાની ક્યાં કોઈ ના પાડે, પણ તમે વધારે સારી રીતે તમારા કર્મો કરી શકો, વધારે સારી રીતે જવાબદારી નિભાવી શકો, જેથી તમે પણ ના બંધાવ અને બીજાને પણ તમારા કર્મથી તમે ઉપયોગી થઈ શકો. કેટલી સરસ વાત છે, વિચાર કરો. તો જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરવાનું? જીવનની શરૂઆતમાં કે જીવનના અંતમાં? સમજાય છે ને? શું કરીએ હવે? હું ગમે તે લોકો કહું તો કે મારી પાસે કોઈ નવા નાના લોકો તો આવવાના. પહેલી વસ્તુ તમે તમારા બાળકોને પણ કહી શકો, ભાઈ જીવનમાં પહેલા કર્મો શેના માટે છે એ જાણીને તમે કર્મ કરો. ના ના ના, હમણાં તો આ બધું, હમણાં કંઈ આ બધું જરૂર નથી. ભાઈ તમારે મંદિરમાં જવાની જરૂર નથી, જપ કરવાની જરૂર નથી, હમણાં તમે એમાં સમય ના કાઢો, કંઈ વાંધો નહીં. પણ આ ઇન્ટેલિજન્ટલી હાઉ ટુ લીવ, બુદ્ધિપૂર્વક કેવી રીતે જીવન જીવવું કે જેથી મારા કર્મો નકામા ના જાય, એ તો પહેલેથી ખબર આવવી જોઈએ કે ના આવવી જોઈએ?
આપણી સંસ્કૃતિ આવી રીતે રચાયેલી છે. હવે સંસ્કૃતિની વ્યવસ્થા જતી રહી. નહીંતર બ્રહ્મચર્ય આશ્રમમાં શું હતું? પહેલાં જ જ્ઞાન આપતા હતા. ત્યાં તો કોઈ મા બાપ એવું નહોતા કહેતા કે ના 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 મારા બાળકોને હમણાં આવું બધું નથી શીખવાડવું. કોઈ નહોતા કહેતા. નિયમ જ આ હતો કે પહેલાં જવાનું જ ગુરુકુળમાં. જીવનની શરૂઆત જ અહીંથી થાય. સારું હતું કે નહીં? હવે ગુરુકુળ નથી તો મા બાપ ગુરુકુળ બની શકે કે નહીં? હવે તો છોકરાઓ સાંભળતા જ નથી. શું ખરાબ. હવે તો સમય જતો રહ્યો, મોટા થઈ ગયા છોકરાઓ. હવે એ છોકરાઓને ખબર નથી એટલે એના બાળકોને શું શીખવાડે? એટલે આખી દુનિયા દોડે જ જાય છે, દોડે જ જાય. સમજાય ને તમને કેવી દોડ ચાલે છે? અને અંધકારમાં દોડી જાય છે. અને પછી જ્યારે પછડાય, થાકે, હારે ત્યારે પછી ગમે તે સંપ્રદાયનો આશ્રય લે. નજીકમાં જે હોય ત્યાં જઈ આવે, સંતોષ માને કે હા અમે તો વિદેશમાં સત્સંગ કરીએ છીએ, ફલાણી જગ્યાએ જઈએ છીએ, ઢીકણું કરીએ છીએ. સંતોષ લે ખાલી, એનાથી કંઈ કામ થતું નથી. જ્ઞાન એટલે જ્ઞાન. મને ખબર હોય, ભગવાનની દયાથી મને ખબર પડે જીવનમાં પહેલા જ તબક્કામાં કે મારું જીવન શેના માટે છે, મારે કર્મો કઈ દ્રષ્ટિથી કરવા જોઈએ, એનાથી ઉત્તમ વસ્તુ શું હોઈ શકે? ના, ભગવાનની કૃપા. કેવું સરસ જીવન હોય આપણું. તો તમે જાણતા હો તો તમે તમારા બાળકોને કે એના બાળકોને શક્ય હોય તો તમે શીખવાડી શકો કે ભાઈ આપણા કર્મો શેના માટે છે, જીવન શેના માટે છે, ગૃહસ્થ આશ્રમ શેના માટે છે. કમસે કમ લગ્ન કરતી વખતે એ લગ્ન કરતા બાળકો ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે ત્યારે પણ તમે એમને સમજાવી શકો કે ગૃહસ્થ આશ્રમ શું વસ્તુ છે, શેના માટે છે જીવન. ઓકે. તો જગત બીજભૂતમ. આ અવ્યક્ત એટલી સરસ વસ્તુ છે કે સર્વસ્ય જગત બીજભૂતમ. આ અવ્યક્ત એ ખરેખર બીજભૂતમ, બીજ સ્વરૂપ છે. બીજ કોને કહેવાય? બીજ કોને કહેવાય? આપણે જાણીએ છીએ કે બીજ, એક બીજ, બોર, ધારો કે બોર ફળ છે. હવે એક બોડી પર બોર જ કેટલા બધા હોય? અસંખ્ય હોય ને, અસંખ્ય બોર લાગેલા હોય. એ બોર, એક બોરનું બીજ તમે તોડો અને તમને ખબર છે કે આ અવ્યક્ત બીજની અંદર જે અવ્યક્ત છે એમાંથી જ બીજું બોરનું વૃક્ષ જન્મે છે. હવે એ બીજની અંદર એક વૃક્ષ જન્મવાની સંભાવના ભગવાને મૂકેલી છે. 100% સ્વીકારી શકાયું છે ને કે આ અવ્યક્તમાંથી જ બોરનું વૃક્ષ જન્મે છે. પછી એ બોરનું વૃક્ષ કેટલા બોરના ફળ આપશે? ગણી શકો? અનંત ફળ આપવાની, અનંત બોર, અનંત ફળ આપવાની સંભાવના અત્યારે મારા હાથમાં કોઈ ધારો કે બોરનું ફળ હોય, બીજ હોય તો એમાં સંભાવના છે અનંત બોરના ફળ. પછી એ બધા જ ફળમાંથી પાછા અનંત વૃક્ષ જન્મવાની સંભાવના છે કે નહીં? એમાંથી પાછા અનંત ફળ. એટલે વિચાર કરો, કલ્પના કરો. સૃષ્ટિ કોને કહેવાય? કલ્પના કરો. એનો અંત આવી શકે? અનંતને જન્મ આપવાની સંભાવના એક જ પેલા બોરના ઠળિયામાં જે અવ્યક્ત છે એમાં છે. એટલે અવ્યક્ત વસ્તુ કઈ છે? તો કે ભંડાર છે. ગીતામાં ભગવાન કહે છે નિધિ, ભંડાર છે. એટલે આ તો બોરની દ્રષ્ટાંત આપી, પણ બ્રહ્માંડમાં આપણને તો ખબર જ નથી કે કેવું સર્જન છે પરમાત્મા. કેટલા ફ્રૂટ, કેટલા ફળ. તમે ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા તો ત્યાંના ફળ જોયા હોય, કેનેડા ગયા હોય તો ત્યાં, અમેરિકા ગયા હોય તો ત્યાં, અહીંના ભારતમાં જ, દક્ષિણ ભારતમાં જાઓ, ઉત્તર ભારતમાં જાઓ, ખરો ને, ચારે બાજુ કેટલી વિવિધતા છે. ખાલી ફળના ક્ષેત્રમાં, ફૂલના ક્ષેત્રમાં, જીવજંતુઓના ક્ષેત્રમાં. ઓહો. એટલે આ સૃષ્ટિ તો માઇન્ડ બોગલિંગ, તમે કલ્પના જ ના કરી શકો. પણ એવી સૃષ્ટિની ઉત્પત્તિ જેમાંથી થાય છે એ છે આ અવ્યક્ત. તો મારી તમારી ઉત્પત્તિ શેમાંથી થઈ હોય? એ જ. અને એ અવ્યક્ત કેટલું દૂર છે? આપણે અનુભવાય છે કે નથી? અવ્યક્ત આપણી સાથે જ છે.
એટલે અવ્યક્તની ચર્ચા કોણ કરે છે? અવ્યક્ત પોતે જડ છે, એની ચર્ચા ના થઈ શકે. અવ્યક્તને કોણ સમજી રહ્યું છે? આપણે. વિચાર કરો. એટલે અવ્યક્તને સત્તા સ્ફૂર્તિ આપનાર કોણ છે? આપણે ચૈતન્ય સ્વરૂપ. તો આપણે કેટલા મહાન હોઈએ? જો અવ્યક્ત એટલું મહાન હોય તો એને સત્તા સ્ફૂર્તિ આપનાર, એનો આત્મા, એનું અધિષ્ઠાન, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, એની મહાનતાનું શું પૂછવું? અને આપણે એને કેવો સમજીએ છીએ? સમજાય છે અજ્ઞાન? એને આપણે ક્યાં મૂકેલો છે? કેવી કક્ષા મૂકેલો છે? એટલે જ્ઞાન એટલે શું? વિચાર કરો કે જ્ઞાન એટલે શું વસ્તુ છે? આ કોઈ પંડિત બનવાની હોય વાત, એવું છે? એવા તો કોઈનું અસ્તિત્વ જ નથી રહેતું. કોઈ એવા વિદ્વાન હોય તો એનું તો અસ્તિત્વ જ નથી રહેતું ને. કોઈ એક વિશિષ્ટની તો વાત જ નથી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તદ બ્રહ્મ અહમ અસ્મિ. હું છું કોણ? માણસ જ સમજી શકે ને બીજું કોણ સમજી શકે? કેટલું અદ્ભુત સ્વરૂપ છે આપણું. સા કાષ્ઠા સા પરાગતિ. કેટલો આદર થઈ શકે આપણા માટે. જરા સમજીએ ત્યારે તો પૂછવાનો જ શું રહ્યો પડે ને. કઈ તાકાત છે કે આપણું અપમાન કરી શકે, કે આપણને દુઃખ આપી શકે? દુઃખ સ્પર્શી શકે આમાં? કોઈ ચિંતા સ્પર્શી શકે? એટલે આ જ્ઞાન આપણી સંસ્કૃતિમાં આ જ્ઞાનનો મહિમા છે. જ્ઞાનમય સંસ્કૃતિ છે. એટલે જ્ઞાનની આરાધના એટલે શ્રેષ્ઠ આરાધના. સર્વ મહત્તરમ ચ અવ્યક્તમ સર્વસ્ય જગતઃ બીજભૂતમ અવ્યાકૃતમ અવ્યાકૃત નામ રૂપ સત્વમ સર્વ કાર્ય કારણ શક્તિ. ભાષ્યકાર તો થાકતા જ નથી. કેટલું વર્ણન કરે છે અવ્યક્તનું. જુઓ તો ખરા. અવ્યક્તમ સર્વસ્ય જગતઃ બીજભૂતમ અવ્યાકૃત નામ રૂપ સત્વમ. હિન્દી ટ્રાન્સલેશન વાંચો, તમને સંસ્કૃતમાં ખબર પડે તો. સંપૂર્ણ જગત કા बीज रूप बीजभूत अव्यक्त नाम रूपों की सत्ता स्वरूप. જેટલા નામ રૂપ છે એનું અધિષ્ઠાન જે છે, સત્તા, એને સત્તા આપનાર જે છે. સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ. આ અવ્યક્તની અંદર જગતમાં જેટલી શક્તિઓ છે, આપણને તો શક્તિઓની કલ્પના જ નથી. કેટલી શક્તિઓ છે. એટલે અગ્નિની એક શક્તિ હોય, પાણીની શક્તિ હોય, વાયુની શક્તિ હોય, ધરતીની શક્તિ હોય, અને એ બધી શક્તિ આપણી અંદર પણ છે. જેમ કે બોલવાની શક્તિ, સાંભળવાની શક્તિ, કામકાજ કરવાની શક્તિ, જઠરાગ્નિમાં રહેલી શક્તિ, અન્ન પચાવવાની શક્તિ, સમજવાની શક્તિ. આ બધું શું છે? શક્તિ. એ સમસ્ત શક્તિને આપણે 3 વિભાગમાં વહેંચીએ છીએ: જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ. આ બધી શક્તિઓ જેમાં આશ્રિત છે એ છે આ અવ્યક્ત. દેખાય છે ક્યાંય શક્તિ? પણ વાવાઝોડું આવે, બાપરે, શું ની શું હાલત. પૂર આવે, પાણીની શક્તિ પ્રગટ થાય. એક ખાલી પેલું ઓઇલ પહોંચ્યું નહીં એન્જિનમાં, ધર 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 ધર, અને જે ફાયર થાય, બ્લાસ્ટિંગ થાય, ધડામ કરતું ક્રેશ થયું, ખલાસ. જ્યાં સુધી બધું સરખું ચાલે છે ત્યાં સુધી આપણું જીવન સલામત છે. આ બધી શક્તિઓમાં આગળ પાછળ ઇમ્બેલેન્સ. તો કુદરતી કંઈક એવું થયું ત્યારે સમજાય કે આ બધું શું છે. એટલે આપણે આપણી દુનિયામાં મસ્ત છીએ, પણ આપણે કઈ દુનિયામાં છીએ? આ બધાની દુનિયામાં છીએ. પછી આપણી દુનિયા. પહેલા આ બધી દુનિયા છે. જે બધી શક્તિઓનો સમૂહ છે એ જ ઈશ્વરની અભિવ્યક્તિ છે, ઈશ્વરનું સ્વરૂપ છે. આ શક્તિના રૂપમાં ઈશ્વર રહેલો છે. અને એ બધી શક્તિઓ જેમાં રહેલી છે એ છે અવ્યાકૃત. અવ્યક્ત અવ્યાકૃત આકાશાદિ નામ વાચ્યમ. એને કયું નામ આપ્યું છે? अव्यक्त, પછી अव्याकृत और आकाश आदि नामों से निर्दिष्ट होने वाला. કારણ કે એવું છે કે આખું બ્રહ્માંડ ધારો કે બધા જ નામરૂપનો લય થઈ જાય, અવ્યાકૃત અવસ્થા આવી જાય તો આકાશ તો રહે છે.
આકાશ તો રહેવાનું જ ને. આકાશ તો બધાથી પર છે એટલે એને આકાશ પણ કહેવાય. અવ્યક્તને આપણે શું કહીએ? આકાશ પણ કહીએ. આકાશાદિ નામવાચ્યમ પરમાત્મનઃ પરમાત્મની ઓતપ્રોત ભાવેન સમાશ્રિતમ વટ કણિકાયામ ઇવ વટવૃક્ષ શક્તિ, જેની આપણે ચર્ચા કરી. વટકણિકાયામ ઇવ વટવૃક્ષ શક્તિ, વટવૃક્ષની શક્તિ. હવે જોવા તમારે ત્યાં જવું જોઈએ. કબીરવડ જુઓ તમે. ગયા છો કોઈ વાર? ગયા હશે કેટલાક લોકો. આપણે લઈ ગયા હતા એકવાર કબીરવડ. કેટલા વડ છે, પાર વગરના વડ છે. એમાંથી મૂળ વડ કયું? વટવૃક્ષ. ખબર જ ના પડે. જેમ એ બધા વૃક્ષ કઈ આમનામ નથી જન્મા, એકમાંથી અનેક થયા છે ને. પણ તમે ઓરિજિનલ શોધી આપો કે શેમાંથી જન્મ્યા, ખબર જ ના પડે. કારણ કે વટવૃક્ષનો સ્વભાવ જ એવો છે. એની વડવાઈઓ ઉગે પછી પાછી જમીનમાં જાય, એમાંથી પાછા મૂળ ફૂટે, એમ સર્જન ચાલ્યા જ કરે. પણ એક વટવૃક્ષમાંથી આવું, આ અનેક વટવૃક્ષ એની શક્તિ કહેવાય. આ વડોદરા નામ પડ્યું, શામાંથી નામ પડ્યું ખબર છે? યસ્ય ઉદરે વટા, જેના પેટમાં વટવૃક્ષ રહેલા છે એને કહેવાય વડોદરા. એટલે કેટલા બધા વટવૃક્ષ છે વડોદરાની અંદર, જ્યાં જવું ત્યાં. પણ આપણે કબીરવડની વાત કરી તો વડની અંદર ઘણા વર્ષો જૂના વટવૃક્ષ પણ છે. હિસ્ટોરિકલ પ્લેસીસ તમે જાઓ ને તો જોવા મળે. ભાવનગરમાં છે એક, એને રૂખડો કહે છે. જો કે જબરજસ્ત માઇન્ડ, આટલું મોટું થડ, આપણું આ ઘર છે ને આટલો રૂમ એના કરતાં મોટું, આ નાનું પડે. જબરજસ્ત. આપણે એમ થાય કે હા ઈશ્વરની કેવી સરસ આ ઐશ્વર્ય છે ભગવાનનું. મહાન, હજારો જાણે કે વર્ષ થઈ ગયા હશે એવા છે વૃક્ષો. એ શક્તિ છે વટવૃક્ષની. એ શેમાંથી ઉત્પન્ન થયું? એ વટ શેમાંથી ઉત્પન્ન થયું? વટકણિકા. વટકણિકા એટલે વટની અંદર જે બીજ જે જોયા જ તમે? વટને તોડી છે, એના ટેટા જોયા છે? ટેટાની વાત નથી. ટેટાને તમે તોડો, એ ટેટા ખવાય ખરા. એને તોડો તમે તો ઝીણા ઝીણા કણ હોય, 100 ની અણી જેટલા ઝીણા ઝીણા. એને કહેવાય વટકણિકા. વટકણિકા એટલે એ વટકણિકા નહીં તોડવાનું. કારણ કે વૃક્ષ ઉગે છે શેમાંથી? એ વટકણિકામાંથી, ઝીણા ઝીણા પેલામાંથી. પણ એ કણિકાની અંદર શું છે? તોડો તો શું છે? કશું દેખાતું નથી. કશું નથી દેખાતું એને શું કહેવાય? અવ્યક્ત. એને અવ્યક્ત કહેવાય. મને આત્માનો અનુભવ થતો નથી, કશાયનો અનુભવ થતો નથી. એટલે એ કોનો અનુભવ થાય છે? કશાયનો અનુભવ નથી થતો, કશું સમજાતું નથી, એને શું કહેવાય? અવ્યક્ત. કે અંદર કોઈ ઝબકારો થતો નથી. કંઈ વાંધો નહીં, પણ એવો તો અનુભવ થાય છે ને કે કશું સમજાતું નથી. એ પણ ભગવાનની જ શક્તિ છે, ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે વટકણિકાની અંદર કંઈ જ નથી દેખાતું, પણ માનવું તો પડશે જ કે ભાઈ વટનું વૃક્ષ, એનો અંકુર જન્મે છે તો ક્યાંથી? આમાંથી જન્મે છે. એટલે એ કણિકાની અંદર શક્તિ પડેલી છે. અનંત અનંત વડલા ઉગવાની શક્તિ એ નાનકડા બીજની અંદર પડેલી છે. એનું નામ અવ્યક્ત. આવી અવ્યક્ત શક્તિ એટલે કે છે કે વટકણિકાયામ ઇવ વટવૃક્ષ શક્તિ. તો આ શક્તિ શેમાં આશ્રિત છે? જેમ વટકણિકાની અંદર અનંત વૃક્ષો ઉગવાનું સામર્થ્ય રહેલું છે, તો પછી આ અવ્યક્ત શેમાં ઓતપ્રોત છે? અવ્યક્તને કોઈ સાચવતું હશે ને. એ અવ્યક્ત શેમાં ઓતપ્રોત છે? જેમાં ઓતપ્રોત છે એને કહેવાય પરમાત્મા. બટ અવ્યક્તને સત્તાને સ્ફૂર્તિ આપનાર એનું અસ્તિત્વ જેમાં રહેલું છે એનું નામ છે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. એટલે કે છે પરમાત્માની ઓતપ્રોત ભાવેન આકાશાદિ નામવાચ્યમ અવ્યાકૃત. આ અવ્યાકૃત જે છે એ પરમાત્માની ઓતપ્રોતમ શેમાં રહેલું છે? પરમાત્મામાં. પેલી અવ્યક્ત શક્તિ
વડ જેમાંથી વટનું વૃક્ષ ઉગે છે એ શક્તિ શેમાં રહેલી છે? વટકણિકામાં. ખરો ને? તમને આમ લાગે છે ખરું, માનવામાં આવે છે એ વખતે કે આટલો કણની અંદર આટલું મોટું વૃક્ષ રહેલું હોય? દેખાય તો આટલું જ કણ ને વટ ટેટાનું બીજ, તો એમાં તમે કલ્પના કરી શકો કે આટલો મોટો વડલો સમાઈ શકે? માનવામાં આવે પણ સ્વીકારવું પડે છે ને કે ભાઈ જન્મે છે તો આમાંથી. એટલે આટલું મોટું વૃક્ષ શેમાં રહેલું છે? આટલા કણમાં. એવી જ રીતે આ આખું અવ્યાકૃત જે છે, જેમાંથી આખું બ્રહ્માંડ પ્રગટ થાય છે, એ અવ્યાકૃત શેમાં આશ્રિત છે? પરમાત્મામાં, આત્મામાં. પરમાત્માની ઓતપ્રોત ભાવેન સમાશ્રિતમ. તસ્માદ અવ્યક્તાત પરઃ. તસ્માદ એટલે વળી પાછું પાંચમી વખતે સર્વનામ છે. એમાંથી, એનાથી ચડિયાતું, અવ્યક્તથી ચડિયાતું, અવ્યક્તથી ચડિયાતું, સૂક્ષ્મતરઃ એટલે કે નજીક, વધારે સૂક્ષ્મ, સર્વ કારણ કારણત્વાદ પ્રત્યેગાત્મત્વાદ ચ મહાન ચ. એટલે હવે સર્વ કારણ કારણત્વાદ, જગતમાં અનેક કારણો રહેલા છે. અનેક કારણો એટલે શું? અનેક કારણો એટલે જેમ કે માટીના પાત્રો, એનું કારણ શું? માટી. સોનાના અનેક અલંકારો, એનું કારણ શું? સોનું. એમ અનેક કારણો થયા ને ભાઈ. લોખંડના બધા ઓજારો, એનું કારણ શું? લોખંડ. આપણે બધા વસ્ત્રો છે તો એનું કારણ શું? તો કે સૂતર. એમાં અનેક કારણો થયા. પછી આખા સૃષ્ટિને ધ્યાનમાં રાખીને પણ ઘણા બધા કારણો હોય. કોઈ એમ કે જ્યોતિષીઓ પોતાની રીતે કારણ માને, ગ્રહો, નક્ષત્રો, પછી શું કહેવાય એને, યદૃચ્છા એટલે સ્વભાવને કારણ કે, એમ બધા જે તત્વચિંતકો હોય ને એ બધા જાત જાતના કારણો લઈ આવે કે ભાઈ આ બ્રહ્માંડ માટે, સર્જન માટે અનેક કારણો રહેલા છે. તો એ બધા કારણોનું પણ જે કારણ છે, બધા કારણોનું પણ જે કારણ છે અને બધાથી સૂક્ષ્મ છે, એ કોણ છે? સર્વ કારણ કારણત્વાત, બધા કારણોનું કારણ હોવાથી, અને પ્રત્યેગાત્મત્વાત ચ, એ વળી પાછું આપણી વધારે નજીક છે. જેમ અવ્યક્ત આપણે પોતે જ સમજી શકીએ છીએ, એનો અનુભવ કરી શકીએ છીએ, તો એ અવ્યક્તને સમજનાર, જેના પ્રકાશમાં, જેના જ્ઞાનના પ્રકાશમાં આપણે અવ્યક્તને સમજીએ છીએ, એ જ્ઞાન ક્યાંથી આવે છે? એ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય છે? બહારથી કે અંદરથી? અંદરથી. તો એ મારી નજીક કોણ હોવું જોઈએ? એ જ હોવું જોઈએ કે નહીં? નહીં કે આ સર્જન. એ સર્જન જેમાંથી થાય છે એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, એ જ સૌથી નજીક છે ને, સમજી શકીએ એમ છીએ. એટલે કે છે પ્રત્યેગાત્મત્વાત ચ, અને પાછું મહાન પણ થયું. કારણ કે અવ્યક્તને પણ સમજનારું, સમજાવનારું, સમજી શકાવનારું, પ્રકાશિત કરનારું જે જ્ઞાન તત્વ છે એ સૌથી નજીક છે, સૌથી ચડિયાતું છે. અને એનું નામ જ પુરુષા. એ જ્ઞાન સ્વરૂપ જે છે એનું નામ જ પુરુષા, એટલે કે આત્મા, એટલે કે હું. કારણ કે અનુભવાય છે કેવી રીતે? તમે એમ કહો કે હા જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, પણ એવું જ્ઞાન સ્વરૂપ એટલે લાઇટ જેવો જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ અંદર છે એવું નહીં. તમે કશું ના વિચારો તોય અનુભવાય, તમે કશું બોલો નહીં તોય અનુભવાય. એ સ્વયં જે અનુભવાય છે એ કેવા રૂપમાં અનુભવાય છે? હુંના રૂપમાં. વેરી ગુડ. એ જ્ઞાન કેવી રીતે અનુભવાય છે? હંમેશા દરેકને હુંના રૂપમાં જ અનુભવાય છે. તો પછી જવાબ તો મળી ગયો ને, હું કોણ છું? હું એમાં, હું કોણ છું? જવાબ તો મળે છે ને કે નથી મળતો? બુદ્ધિથી વિચારવાની જરૂર ના પડે. બુદ્ધિને પ્રકાશિત કરનાર એ જ રહ્યું ને, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. તો આવા પરમાત્મા માટે મહાન ચ, પ્રત્યેગાત્મત્વાત ચ મહાન ચ, એ જ એનાથી મહાન, અવ્યક્તથી પણ મહાન છે. અતઃ એવ પૂર્વ પુરુષ કેમ નામ કહું? તમે સીધે સીધું આત્મા કેમ ના કહું? પુરુષ શબ્દ કેમ વાપર્યો? મહત્વ મહતઃ પર પુરુષ એવું કહો ને, પુરુષ શબ્દ કેમ વાપર્યો આત્મા માટે? ભાષ્યકાર કહે છે સર્વ પૂર્ણાત. ભાઈ આ અને પુરુષ શબ્દ વિશેષણ કેમ મળ્યું? તો કે આખું બ્રહ્માંડ, બધા જ નામરૂપ જે કંઈ છે એ બધા આનાથી ભરેલા છે.
જગતમાં કોઈ તત્વ, કોઈ નામરૂપ, કોઈ પદાર્થ, કોઈ પ્રાણી આ ચૈતન્ય વગરનું નથી. એટલે એ બધાને ભરી દે છે. જેમ કે આ હોલને કોણ ભરી દે છે? બધી કથાઓ બહુ આવતી હોય છે કે ભાઈ એક પિતાજીએ 3 દીકરાઓને એમ પૈસા આપ્યા કે જાઓ તમે એમ કે એક વસ્તુ ખરીદી લાવો કે આખા ઘરને ભરી દે. એટલે એક જણ રૂ લઈ આવો, કારણ કે રૂથી બધું ભરી કેટલી બધી બધા જાત જાતની. એક છોકરાએ વિચાર કર્યો, દીવો પ્રગટાયો તો એ પ્રકાશથી આખો હોલ ભરાઈ ગયો. સમજ પડી ને? એમ આખા બ્રહ્માંડમાં બધાને પ્રકાશિત કરનાર કોઈ હોય તો કોણ છે? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. એટલે કોઈ પદાર્થ એવો નથી કે આ પરમાત્માની વગર હોય, પરમાત્માના અસ્તિત્વ વગરનો હોય. એટલે એમનો પુરુષ છે. પૂર્ણત્વ બધાને ભરી દે છે. હજી સમજવું પડે આપણે. સર્વ પૂર્ણત્વાદ એટલે આપણને એમ કે આ હોલને પ્રકાશે ભરી દીધો એવી રીતે આત્મા ભરી દેતો હશે બધાને જ્ઞાન સ્વરૂપ. એવું નથી. ખરેખર દ્રષ્ટાંત કહું છું વધારે સારું તો કે તમે સ્વપ્ન જુઓ. સ્વપ્ન જુઓ તો સ્વપ્નનો કયો પદાર્થ એવો હોય કે જે તમને ના જણાતો હોય? એવું હોય? સ્વપ્નના દરેક પદાર્થનું તમને જ્ઞાન હોય કે નહીં? ભલે ને એક સાથે ના પણ બધું તમે જાણતા હો કે નહીં? તો સ્વપ્નનો દરેક પદાર્થ કોના જ્ઞાનથી પ્રકાશિત છે? તમારા આત્મજ્ઞાનથી ને. પણ એ પદાર્થો ક્યાંથી આવે? હોતા નથી. એનો અર્થ શું? તો છતાંય છે. છતાંય છે તો એ શેના બનેલા છે? જ્ઞાનથી. એ શેના બનેલા હોય? જ્ઞાનથી. એટલે સમજવાનું, પદાર્થો હતા અને પ્રકાશિત થયા એવું નથી. આ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ બધું બની જાય છે. એનામાં એવી તાકાત છે. સ્વપ્નમાં બની જાય છે તો અત્યારે ના બની જાય? અત્યારે કોણ? તો પછી એ જ બનેલો છે. સમજ પડે ને? સર્વમ ખલુદમ બ્રહ્મ એટલે શું? સર્વમ જ્ઞાનમયમ રે સર્વમ જ્ઞાનમયમ. એટલે એક જ તત્વ સાબિત થાય છે. જડ ચેતન એવું નહીં. સર્વમ જ્ઞાનમયમ. ચિન્માત્ર ઘનાત યસ્માદ નાસ્તિ પુરુષાત. ચલો, સર્વપૂર્ણત્વાत् તતઃ અન્યસ્ય પરસ્ય પ્રસંગમ નિવારયન આહ. હજી તમે એમ કહો કે ભાઈ આ જ્ઞાન સ્વરૂપ પરમાત્માથી ચડિયાતું કોણ છે? કારણ કે આપણે તો પેલી વાર્તાની જાય ને, પોપટ ઉડે, ચકલી ઉડે, મેના ઉડે, એ બધું ઉડે. એટલે હવે આ આત્માથી ચડિયાતું કોણ? કારણ કે ક્યારનું શીખવાડ કરો કે આનાથી ચડિયાતું આનાથી સૂક્ષ્મ આનાથી મહાના. તો હવે તમને કહો કે આત્માથી ચડિયાતું કોણ? એવો પ્રસંગ ના આવે એટલા માટે ભાષ્યકાર કહે છે નિવારયન. એટલે આવો પ્રસંગ ના આવે. એટલે શેનો પ્રસંગ? તતઃ અન્યસ્ય પરસ્ય પ્રસંગમ. બે આત્માથી ચડિયાતું કોણ છે એવો કોઈ પ્રશ્ન ના પૂછે. એટલે એના નિવારણ માટે કહે છે પુરુષાર્થ ન પરમ કિંચિત અસ્તિ. આ પુરુષથી, આ પરમાત્માથી ચડિયાતું કોઈ નથી. શું કામ નથી? યસ્માત ન અસ્તિ. કારણ આપે છે કેમ કોઈ ચડિયાતું નથી. યસ્માત પુરુષાર્થ ચિન્માત્ર ઘના. બે આ પુરુષ એટલે શું? એનું સ્વરૂપ તો જુઓ. ચિન્માત્ર ઘના, જે કેવળ અને કેવળ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપથી ચડિયાતું કોણ હોય? ચડિયાતા પણ ક્યારે આવે? કંઈક આકાર હોય, કંઈક નામ હોય, રૂપ હોય, કે ગુણો હોય તો ચડિયાતો હોય. જ્ઞાન સ્વરૂપ પરમાત્માથી ચડિયાતી કોઈ શક્તિ હોવાની સંભાવના નથી. ચિન્માત્ર ઘનાત પરમ કિંચિદપી વસ્તુ અંતરમ તસ્માત સૂક્ષ્મત્વ મહત્વ પ્રત્યેગાત્મત્વાનામ સા કાષ્ઠા નિષ્ઠા પર્યવસાનમ. માટે એ જ સૌથી સૂક્ષ્મ છે, એ જ સૌથી મહાન છે. અને પ્રત્યેગાત્મત્વ કી પરાકાષ્ઠા એટલે શું? ભાઈ તમને આત્માપણું સૌથી વધુ ક્યાં અનુભવાય છે? અનુભવ આ જે સ્વયં પ્રકાશ આત્મા છે એનાથી વધારે કોઈ આત્મીય જણાય છે? એનાથી કોઈ વધારે આત્મીય જણાય છે કે એનાથી વધારે કોઈ નજીક એવું જણાય છે? તો પછી આને શું કહેવાય? અંતિમ સત્ય. આપણું અંતિમ સત્ય આવું છે. સચ્ચિત અને
આનંદ. તો પછી આમાં તમને લાગે છે કે જન્મ હોય કે મૃત્યુ હોય, કોઈ અવસ્થા હોય, એવું લાગે છે? ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય, વર્તમાનકાળ હોય, એવું લાગે છે? કેટલી શાંતિ છે સ્વરૂપમાં, કેટલી શાંતિ છે. રોજ આપણે ઊંઘી જઈએ તો ક્યાં જઈએ છીએ? અહીંયા જ જઈએ છીએ. આપણે જાણતા નથી અને જાણવું નથી, બસ એ તકલીફ છે. જાણી લો તો શાંતિ. તમને કોણ ખાવા પીવાનું ના પાડે છે? કોઈ 12:30 થશે, ઘરે જઈશું તો જમવા નહીં જમવાનું, કોઈ એવું કહે છે? કોઈ એવું નથી કહેતું. શું નહીં કરવાનું? શું કરો? કશું નથી કરવાનું. આ બધાથી પર છે. આ બધા વિધિ નિષેધથી પર છે આ જ્ઞાન. આમાં તમે આમ કરો તેમ કરો પ્રશ્ન રહેતો જ નથી. કોઈ ખોટું કરે તો શું કરવા કરે? ખરું ને? આ આટલી શાંતિ, આ સ્વરૂપ આપણું હોય, હવે એમાં કોણે શું કરવાનું હોય ને કોણે શું ન કરવાનું? જે છે તે બરાબર છે. જ્યાં છીએ તેવા બરાબર. સાજા તો સાજા, માંદા તો માંદા, લૂલા લંગડા તો લંગડા, ગરડા તો ગરડા, યુવાન તો યુવાન. જ્યાં જે છે તે બરાબર છે. સુખી તો સુખી, દુઃખી તો દુઃખી. આત્માને કશાની સાથે લેવા દેવા નથી. ખબર પડી જવી જોઈએ કે આ મારો અંત છે. મૃત્યુની ચિંતા પણ ના રહે. કોનું મૃત્યુ? શરીરનું નથી. મૃત્યુ નામની વસ્તુ જ નથી રહેતી. અરે પણ એ સમજવાનું છે કે મૃત્યુ કોને કહેવાય. શરીર એ પડેલું જ છે ને, શાનું મૃત્યુ થયું? શરીર તો અહીંયા જ છે, પહેલો જતો રહ્યો કે જતી રહી, એને મૃત્યુ નથી થયું. એ જ્યાં ગયો ત્યાં ગયો. શરીર અહીંયા પડ્યું છે. શરીરને આપણે પછી એને ઠેકાણે પાડીએ છીએ. મૃત્યુ એટલે શું? ખાલી બસ કહેવાનું છે મૃત્યુ મૃત્યુ વ્યવહારમાં, ઠીક છે. પણ સત્ય જાણવાની જરૂર છે કે આવું કોઈ મૃત્યુ નથી. ખરેખર એવો કોઈ જન્મ પણ નથી. સમજવાનું છે. જ્ઞાન એટલે જ્ઞાન. કોઈને કહેવા જવાની જરૂર નથી કે ભાઈ આજે તો હું આ જાણી લાવી. નહીંતર કહે છે કે હવે તમને જમવા નહીં મળે. ભાઈ જન્મ મૃત્યુ નથી, જમવાનું શું? જમવાની જરૂર ના રહી. સા કાષ્ઠા સા નિષ્ઠા પર્યવસાનમ આ અંત છે. અત્ર હિ ઇન્દ્રિયેભ્ય આરભ્ય સૂક્ષ્મત્વાદિ પરિસમાપ્તિ. ઇન્દ્રિયોથી શરૂ થઈ આ યાત્રા. સમજ પડે ને? ઇન્દ્રિયો આમ તો વિષયોથી શરૂ થઈ અને અહીંયા સુધી એની પરિસમાપ્તિ. અતઃ એવ ચ ગંતॄણામ સર્વગતિમતામ સંસારીણામ પરા પ્રકૃષ્ટા ગતિ. એટલે આને ગતિ શબ્દ કહો. યાત્રા શરૂ થઈ ને એટલે હવે એનો અંત આવ્યો. ક્યાં અટકવાનું છે? આત્મામાં જઈને અટકવાનું છે. કોણે? સંસારીણામ. જેવા આપણે જે પોતે પોતાને સંસારી માનતા હતા એના માટે આ ખરેખર અંતિમ ગતિ છે. પરાકૃષ્ટા પ્રકૃષ્ટા ગતિ. એટલે શું? પરાકૃષ્ટા એટલે શું? સા કાષ્ઠા સા પરાગતિ એટલે પરમ ગતિનો અર્થ શું થાય? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કહે છે આ મારું પરમધામ છે. નહીંતર હજી પાછો અફસોસ થાય કે ભાઈ અમારે આત્મલોકમાં નહોતું જવું, અમારે તો ત્યાં વૈકુંઠમાં જવું હતું, અમારે તો વિષ્ણુ ભગવાન પાસે જવું હતું. એટલે ગીતા ભગવાન કહે છે કે ભાઈ આ મારું આ જ વૈકુંઠ છે, આ જ મારું ધામ છે. યદ ગત્વા ન નિવર્તન્તે. કયું ધામ છે? જ્યાં ગયા પછી પાછા ફરવાનું રહેતું નથી. તો એ તો સારું કે ખરાબ? બીક લાગે આપણને. પાછા ફરવાનું ના આવે તો બીક ના લાગે? ત્યાં ગયા પછી પાછા નહીં તો આપણે ના જઈએ. એટલે પાછા નથી ફરવાનું એટલે શું? જન્મ મૃત્યુ રહેતા નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ. પાછળના શબ્દ મહત્વના છે. તદ્ધામ પરમ મમ. કોણ કે છે? ભગવાન કે છે આ મારું પરમધામ છે. કયું કયું પરમધામ છે? મારું આત્મ સ્વરૂપ. મારું આત્મ સ્વરૂપ એ જ ભગવાનનું પરમધામ છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી કે અરે વૈકુંઠમાં નહીં જવાય. મુશ્કેલી. જેટલા ધામ દુનિયામાં હોય એ બધા ધામ ભગવાનના આત્મામાં પરિસમાપ્ત થાય છે. એને કહેવાય સા કાષ્ઠા સા પરાગતિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.